તો મિત્રો આપણી પાસે આવી ગઈ છે વિનકોમ કંપનીની સ્માર્ટ એનવીઆર કિટ. હવે આ કિટ એકચ્યુઅલી વાયરલેસ છે, એની અંદર એનવીઆર અને સ્ક્રીન ઇનબિલ્ટ હોય છે. તો આને આપણે અનબોક્સિંગ કરી અને પછી આનો લાઈવ ડેમો આપણે આગળ જોઈશું. તો કિટને અનબોક્સિંગ કર્યા પછી કિટની અંદરથી આ એક એનું એનવીઆર છે, એનવીઆર વિથ ડિસ્પ્લે છે. પછી તમે જોઈ શકો છો 4 પીટી કેમેરા છે કે જે 12 વોલ્ટના એડેપ્ટર ઉપર ચાલે છે. એટલે તમે જ્યાં કેમેરો મારો ત્યાં આપણે એડેપ્ટર લગાડવું પડે. એટલે એના ચારે એડેપ્ટર, ચારે જોડે સ્ક્રૂ, એ બધું જ કિટમાં આપણે ભેગું આપે છે. પ્લસ આ જે આપણું એનવીઆર છે એને તમે માઉસથી ઓપરેટ કરવા માટે જોડે એક માઉસ પણ, વાયરલેસ માઉસ પણ કંપની આપે છે. એનવીઆરની વાત કરીએ તો એનવીઆરમાં આપણને પોર્ટ્સ, એક બાજુ અહીંયા પાવર બટન છે, પછી એસડી કાર્ડ છે, યુએસબી પોર્ટ છે, લેન પોર્ટ છે, પાછો યુએસબી પોર્ટ છે, એચડીએમઆઈ પોર્ટ છે, અને આ છે એનો ડીસી 12 વોલ્ટનો પોર્ટ છે. હવે એચડીએમઆઈ પોર્ટ થ્રુ તમે આને આ જ એનવીઆરને આપણે ડ્યુલ ડિસ્પ્લે કરી અને મોટા ડિસ્પ્લેમાં જોવું હોય તો પણ આપણે જોઈ શકીએ. તો હવેનો આપણે આ એનવીઆરમાં પાવર આપશું અને એને કેમેરા એની હારે કનેક્ટ કરી અને જોશું. પ્લસ આ એનવીઆરમાં પાછળ એક અહીંયા હાર્ડ ડિસ્કનું એન્ક્લોઝર આવે છે કે એની અંદર આપણે કોઈ પણ જે મિની હાર્ડ ડિસ્ક હોય છે લેપટોપની, કે આપણે જે 2.5 mm સાઇઝની જે હાર્ડ ડિસ્ક હોય છે, અથવા તો એસએસડી આવે છે, એ એસએસડી પણ તમે એની અંદર ઇન્સ્ટોલ કરી શકો અને એમાં રેકોર્ડિંગ કરી શકો. પ્લસ અહીંયા સાઈડમાં જે એસડી કાર્ડનો સ્લોટ આપ્યો છે તો એમાં તમે મેમરી કાર્ડ નાખી અને પણ એમાં રેકોર્ડિંગ કરી શકો. તો આ એની તમામ કિટ છે. તો હવે આપણે એને ચાલુ કરીને જોશું એનો લાઈવ ડેમો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ મિની એનવીઆરનું સેટઅપ કરી દીધું છે. અત્યારે આપણે હાલ ખાલી 3 કેમેરા જ લગાડેલા છે. હવે એક છે એ તમે જોઈ શકો છો કે એક ઓફિસની અંદર આપણે લગાડેલો છે. તો આપણે અહીંયા લગાડેલો છે. પછી બીજો એક કેમેરો છે એ આપણે અહીંયા લગાડેલો છે. આ એક છે. અને ત્રીજા નંબરનો જે કેમેરો છે એ મારો અહીંયા એક આઉટડોર ડેમો સેન્ટર છે, તો અહીંયા લગાડેલો છે. આ ત્રણેય કેમેરા આપણે લગાડીએ છીએ. તો આપણે છે ને આ જે આપણું એનવીઆર છે એને એચડીએમઆઈ કેબલ થ્રુ આપણે આપણી પાસે એક 65 ઇંચનું ઇન્ટરેક્ટિવ પેનલ છે ડેમોમાં, એમાં સેટ કરેલું છે. તમે જોઈ શકો છો એમાં કેમેરા તમને 3 બતાવે છે અત્યારે જે આપણે હાલમાં લગાવેલા છે એ. વસ્તુ બહુ સારી છે મિત્રો. હવે આમાં જે કેમેરા છે એના ફંક્શન પણ સારા છે, ઓટો ટ્રેકિંગના છે. આપણે આ બાજુ જમણી સાઈડમાં ઉપરના જે કોર્નરમાં કેમેરો છે એ ઓટો ટ્રેકિંગ ઉપર આપણે એને રાખ્યો છે. એમાં કોઈ જાતનું નથી પ્રોગ્રામિંગ કરવું પડતું કે કાંઈ. તમારે જસ્ટ ખાલી એનું એક ટ્રેકનું બટન હોય છે, એ ક્લિક કરો એટલે કેમેરો ઓટોમેટિક ટ્રેકિંગ મોડ ઉપર વયો જાય છે. 2-વે ટોક છે. પ્લસ તમે આપણું કંઈ પણ રેકોર્ડિંગ કરેલું હોય એને તમે કેમેરામાં અપલોડ કરી અને એ પણ તમે ત્યાં બોલાવી શકો. કંઈ પણ મોશન થાય કે અલાર્મ ડિટેક્ટ થાય તો એ પણ તમે બોલાવી શકો. એટલે એવા ઘણા બધા ફંક્શન છે. ડિટેલમાં ફંક્શન જોઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે, પણ કહેવાનો અર્થ એ છે કે જે એક આખું આપણું સેટઅપ હોય છે કેમેરાવાળું, કે ભાઈ કેબલ અને કેમેરા અને એનવીઆર ને એની અંદર હાર્ડ ડિસ્ક ને એના માટે અલગ. બીજું એક ફીચર્સ એવું સરસ છે સાહેબ કે આને તમે ટોટલ 8 ચેનલ આમાં તમે કનેક્ટ કરી શકો. એટલે તમે આમાં આ જે વાયરલેસ આની જોડે 4 કેમેરા આવે, 4 એ સિવાય બીજા નોર્મલ આપણા આઈપી કેમેરા હોય તો એને તમે પીઓઈ સ્વિચ થ્રુ પાવર આપી અને એના અપલિંક પોર્ટમાંથી અહીંયા એક લેન પોર્ટ આપેલો છે, જો એમાં તમે કેબલ આપી દો તો એ આપણા નોર્મલ કોઈ પણ પીઓઈ કેમેરા છે એ પણ આમાં કનેક્ટ થઈ શકે. એ બહુ સારું ફીચર્સ આપેલું છે આમાં. એટલે કહેવાનો અર્થ એ છે કે વસ્તુ બહુ સારી છે, આપણને તો ગમી. હવે કંપની જો સારી સર્વિસ આપશે તો વસ્તુ સારી છે અને કદાચ માર્કેટમાં હાલી જાય. પણ 1-2 કંપનીઓ છે ચોર એવી કે જે મોટી મોટી વાતો પહેલાં કરે છે અને પછી સર્વિસમાં ધાંધિયા કરે છે. એ સિવાય આની અંદર એક પીટીઝેડનું પણ ઓપ્શન આવે છે કે તમે કોઈ પણ પીટીઝેડ કેમેરા હોય તો પીટીઝેડ કેમેરાને પણ તમે અહીંયાથી ઓપરેટ કરી શકો. જે એક્સટર્નલ સોર્સથી એટલે કે પીઓઈથી જોડેલું હોય તો પણ તમે એને અહીંયાથી પીટીઝેડ કંટ્રોલ એને કરી શકો. અને આમાંથી જે કેમેરા પીટી કેમેરા જોડે આવે છે એમાંથી કોઈને તમારે પેન ટિલ્ટ ઝૂમનો ઓપ્શન તો નથી આવતો, પણ પેન ટિલ્ટ કરવું હોય તો તમે એને અહીંયાથી જો આ મેનુ થ્રુ તમે કરી શકો. જ્યારે આપણા જો આ અમારી ઓફિસની બહારનો ભાગ છે એને અમે લોકો અહીંયાથી આપણે પીટીઝેડ આપણે કરી શકીએ. બરોબર છે.
પછી એમાં એ સિવાય બીજા ઘણા બધા ફીચર્સ આવે છે કે આપણે એને ઓટો પેન ઉપર રાખીએ તો જો ઓટોમેટિક એની રીતના જે એની લિમિટ હોય એ વિધિન લિમિટમાં એ પેન થયા રાખે ટૂંકમાં એમ જો